અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 13 વર્ષીય બાળકીની જટિલ સર્જરી કરવામાં આવી। બાળકીના પેટમાંથી મસમોટું વાળનું ગુચ્છું કાઢવામાં આવ્યું। 1200 ગ્રામ વજનવાળું વાળનું ગુચ્છું લેપ્રોસ્કોપીની મદદથી કાઢવામાં આવ્યું। બાળકીને વાળ ખાવાની ટેવ પડી ગઈ હતી, જેના કારણે 10 ઇંચ લાંબુ વાળનું ગુચ્છું હોજરીમાં એકત્રિત થયું હતું। આટલી મોટી માત્રામાં વાળનો સંગ્રહ થવાથી બાળકીને હોજરીમાં ઇન્ફેક્શન તેમજ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેમ હતું। હાલ બાળકી હોસ્પિટલમાં દાખલ છે। સર્જરી બાદ બાળકીની હાલત સુધારા પર છે। પર્ટિક્યુલરલી આ કેસની અંદર ટ્રાઇકોબેઝુઆરને અમે લેપ્રોટોમી એટલે પેટ આખું સેન્ટરમાંથી ખોલીને ઓપરેટ કરતા હોઈએ છીએ, પણ આ કેસની અંદર બાળકી નાની હતી, અનમેરિડ હતી, એટલે અમે લેપ્રોસ્કોપીનો સહારો લઈને અમે એટેમ્પ્ટ કર્યો। અમે એમાં સક્સેસફુલ નીવડ્યા કે જેમાં અમે લેપ્રોસ્કોપીનો ઉપયોગ કરીને હોજરીને HD લેપ્રોસ્કોપી કેમેરા સિસ્ટમની મદદથી હોજરીની દિવાલને ખોલીને આખો વાળનો ગુચ્છો કે જે 1100 થી 1200 ગ્રામ વજનનો અને 10 ઇંચ લંબાઈનો હતો કે જેને અમે નીકાળવામાં સફળ રહ્યા છે।